નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો કેન્દ્ર સરકારના કર્મચારી હોય કે પછી રાજ્ય સરકારના કર્મચારી, હાલમાં તમામ સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મર્સ તેમજ વિવિધ યુટ્યુબ ચેનલ્સ તેમજ જે ન્યૂઝ હેડલાઇન્સ તેમાં નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો સરકારે જાહેર કર્યો છે તેવા સમાચારો જે છે તે વહેતા થયા છે. તેને લઈ અનેક કર્મચારીમાં ઉત્સુકતા વધી છે. આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે શું કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્તિ વયમાં વર્ષ 2026માં કોઈ જાતનો વધારો કરવાને લઈ અને કોઈ એક્શન પ્લાન કે રોડમેપ તૈયાર છે કે શું. આ નિવૃત્તિ વય વધારો જે છે તે ન્યૂઝ જે ફરતા થયા તેની હકીકત છે કે અફવા. સરકારની જે આ નિવૃત્તિ વય વધારો જે કરવાની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવાની જે સ્થિતિ છે તેની સ્પષ્ટતા સરકાર શું કરી રહી છે તેના વિશે આજના વિડીયોમાં એક વિશ્લેષણાત્મક ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો નિવૃત્ત વયમાં 2 વર્ષનો વધારો કેન્દ્ર સરકારે કરી ઐતિહાસિક જાહેરાત તેવા અનેક ટાઇટલ સાથે સોશિયલ મીડિયા હોય, યુટ્યુબ ચેનલ્સ હોય કે પછી મીડિયામાં અત્યારે હાલ આ જે ન્યૂઝો વહી રહ્યા છે કે કર્મચારી જે છે તે ઉત્સુકતાથી આ ન્યૂઝ સાચા છે કે પછી અફવાઓ, તેને લઈ સરકાર પાસે જે તે જવાબ અને સરકાર સામે મીટ માંડીને બેઠા છે. તો ભારતમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના કર્મચારી માટે રિટાયરમેન્ટ એજ એટલે કે નિવૃત્તિ વય હંમેશા એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષય રહ્યો છે. છેલ્લા કેટલા વર્ષોમાં ખાસ કરીને વર્ષ 2026ને ધ્યાનમાં રાખી સોશિયલ મીડિયામાં, વેબસાઇટો અને વિવિધ બ્લોગ્સ પર એવી અફવાઓ અને અહેવાલો ફરતા રહ્યા કે સરકાર કર્મચારીને નિવૃત્તિ વય 60 વર્ષથી વધારી 62 વર્ષ અથવા તો 65 વર્ષ કરવામાં આવશે. આવા અહેવાલો ઘણા કર્મચારી માટે આશાનું કિરણ સમાન છે. તો બીજી તરફ યુવાનો અને બેરોજગાર વર્ગમાં ચિંતા પણ ઊભી કરે છે. પરંતુ પ્રશ્ન એ છે, શું ખરેખર નિવૃત્તિ વયમાં વધારો થવાનો છે? શું સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો છે કે નહીં? અને 2026માં નિવૃત્તિ વય વધારાની ચર્ચા પાછળનું સત્ય શું છે તેના વિશે જાણીએ. તો નિવૃત્ત વય શું છે? તો નિવૃત્ત વય એટલે તે મહત્તમ વય જ્યાં પહોંચ્યા પછી કોઈ કર્મચારી તેની સેવા પરથી નિવૃત્ત કરવામાં આવે અને ત્યારબાદ તે પેન્શન, ગ્રેજ્યુએટી અને અન્ય નિવૃત્તિ લાભ માટે પાત્ર બને છે. હાલમાં કેન્દ્ર સરકારમાં અલગ અલગ જે વિભાગોમાં કામ કરતા કર્મચારી છે તેમની નિવૃત્તિ વય 60 વર્ષ છે. એટલે કે જો કેન્દ્ર સરકાર કર્મચારી તેની 60 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે ત્યારબાદ તેને જે નિવૃત્ત કરવામાં આવે છે. તે જ રીતે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સહિત અનેક રાજ્યોમાં સરકારોના કર્મચારીની નિવૃત્ત વય મર્યાદા 58 વર્ષ છે. એટલે કે 58 વર્ષ પૂર્ણ થતાની સાથે જ સરકારી કર્મચારી કમ્પલસરી રિટાયરમેન્ટ આપી દે છે. હાલમાં ભારતમાં કહી શકાય કે કેન્દ્ર સરકાર કર્મચારી માટે 60 વર્ષ, મોટાભાગના રાજ્ય સરકારો માટે 58 વર્ષથી 60 વર્ષ, પ્રોફેસરો, વૈજ્ઞાનિકો અને કેટલાક વિશેષ વર્ગ માટે 62 થી 65 વર્ષ અલગ અલગ નિયમો મુજબ નિવૃત્તિ વય મર્યાદા હોઈ શકે. તો ભારતમાં નિવૃત્તિ વયનો મુદ્દો એવો નથી. અગાઉ પણ અનેક વખત આ મુદ્દાઓ ચર્ચા ચડી ચૂક્યો છે. અગાઉના ઉદાહરણોની વાત કરીએ તો 1998 પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીની નિવૃત્તિ વય 58 વર્ષ હતી. 1998માં તેને વધારીને 60 વર્ષ કરવામાં આવી. યુનિવર્સિટી પ્રોફેસરો માટે નિવૃત્તિ વય 62 વર્ષ કરવામાં આવી. કેટલાક મેડિકલ પ્રોફેસર માટે 65 વર્ષ સુધી સેવા કરવાની છૂટ છે. આથી સ્પષ્ટ થાય છે કે સરકારની પરિસ્થિતિ અનુસાર નિવૃત્તિ વયમાં ફેરફાર કરતી આવી છે, પરંતુ દરેક વખતે તે સત્તાવાર નોટિફિકેશન અને કેબિનેટ નિર્ણય દ્વારા જ કરવામાં આવે છે. નિવૃત્તિ વય વધારો 2026ની અફવાઓ ક્યાંથી શરૂ થઈ? તો કે 2024ના અંત અને 2025ની શરૂઆતથી અનેક વેબસાઇટ, યુટ્યુબ ચેનલ પર આ પ્રકારના શીર્ષકો જોવા મળી રહ્યા છે. 2026થી નિવૃત્તિ વય 62 વર્ષ, સરકારી કર્મચારી માટે મોટી ખુશખબર. હવે 65 વર્ષ સુધી નોકરી બજેટ. 2026માં નિવૃત્તિ વય વધારાનો નિર્ણય. આ શીર્ષકો વાંચી લાખો કર્મચારીઓમાં આશા જાગી, પરંતુ મોટાભાગના અહેવાલોમાં કોઈ સત્તાવાર નોટિફિકેશનનો ઉલ્લેખ ન હતો. કોઈ ગેઝેટ અથવા સૂચના દર્શાવવામાં આવી ન હતી. કોઈ મંત્રાલય કે વિભાગનું નામ પણ સ્પષ્ટ ન હતું. આથી આ અહેવાલ અનધિકૃત અને અનુમાનિત આધારિત હોવાનું સ્પષ્ટ થાય છે. સરકારની સત્તાવાર સ્થિતિ શું છે? તો PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનો સ્પષ્ટ જવાબ તો કે કેન્દ્ર સરકારના અધિકૃત ફેક્ટ ચેક વિભાગ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIB દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીની નિવૃત્તિ વય વધારવા અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને ન તો કોઈ પ્રસ્તાવ રાજ્ય કેન્દ્ર સરકારના વિચારાધીન છે. તો આ સ્પષ્ટીકરણથી નીચેની વાતો સાબિત થાય છે કે નિવૃત્તિ વય વધારવાનો કોઈ સત્તાવાર નિર્ણય નથી. સોશિયલ મીડિયા પર ફરતી માહિતીનો ફક્ત અફવા છે. કોઈ પણ વેબસાઇટ દ્વારા ના દાવો આંખ મીચીને વિશ્વાસ ન કરો. સંસદમાં પૂછાયેલા પ્રશ્ન અને જવાબો તો ગતરોજ સંસદ શિયાળુ સત્રમાં પણ અનેક વખત સાંસદો
નિવૃત્તિ વય વધારવા અંગે પ્રશ્નો પૂછ્યા છે. સરકાર તરફથી આપવામાં આવેલા જવાબોમાં સતત એક જ વાત કહેવામાં આવી છે કે હાલ નિવૃત્તિ વય વધારવાનો કોઈ યોજના નથી. સરકાર યુવાનોને રોજગાર આપવાની નીતિને મહત્તમ આપે છે. નિવૃત્તિ વય વધારવાથી નવી ભરતી પર અસર પડે છે. નિવૃત્તિ વય ન વધારવાના મુખ્ય કારણ પહેલું છે બેરોજગારીની સમસ્યા. તો ભારતમાં યુવાનોમાં બેરોજગારીનો એક મોટો મુદ્દો છે. જો નિવૃત્તિ વય મર્યાદા વધારવામાં આવે તો જે યુવાન બેરોજગાર છે તેમના બેરોજગારીનું પ્રમાણ વધી જશે. નિવૃત્તિનું બીજું છે નવી ભરતી ઘટશે અને યુવાનોને નોકરીની તક ઓછી મળશે. બીજી બાજુ કારણ છે કે સરકારી ખર્ચમાં વધારો. તો નિવૃત્તિ વય વધારવાથી વધુ સમય સુધી પગાર ચૂકવવો પડે છે. પેન્શનનો બોજ ઘટતો નથી પરંતુ મોડી પડે છે. પ્રમોશન અને સ્ટેટ ગ્રેશન. તો વરિષ્ઠ કર્મચારીનો લાંબા સમય સુધી પદ પર રહે તો જુનિયર કર્મચારીનો પ્રમોશન અટકે, વહીવટી ગતિ ધીમી પડે. તો પછી અફવાઓ શા માટે ફેલાય છે? તો કે ચૂંટણી અને બજેટ સમયગાળો. ચૂંટણી કે બજેટ નજીક આવતા આવા વિષયોમાં ચર્ચા આવે છે. વેબસાઇટ ટ્રાફિક અને ન્યૂઝ. ઘણી વેબસાઇટો માત્ર ક્લિક વ્યૂઝ માટે આવી માહિતી ફેલાવતી હોય છે. અર્થહીન માહિતી. કેટલાક વિભાગોમાં નિવૃત્ત વય અલગ હોવાથી તેને સામાન્ય નિયમ તરીકે રજૂ કરવામાં આવે છે. રાજ્ય સરકારની સ્થિતિ. તો રાજ્ય સરકારે નિવૃત્તિ વય નક્કી કરવાની છૂટ છે પરંતુ મોટાભાગના રાજ્યોમાં 58 થી 60 વર્ષ નિવૃત્તિ વય છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાલ કોઈ વધારો જાહેર થયો નથી. 2026માં શું શક્ય તર્કસંગત અનુમાનો? વાત કરીએ તો ભલે હાલ કોઈ સત્તાવાર નિર્ણય નહીં હોય પરંતુ ભવિષ્યમાં શું થઈ શકે છે? પહેલી શક્યતા છે વિશેષ વર્ગ માટે વધારો, જેમ કે ડોક્ટરો, ટેકનિકલ નિષ્ણાતો, શિક્ષણ ક્ષેત્ર માટે નિવૃત્તિ વયમાં વધારો થઈ શકે છે. શક્યતા બીજી છે કોન્ટ્રાક્ટ આધારિત સેવાઓ. નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર સેવા ચાલુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. અને ત્રીજી શક્યતામાં કોઈ ફેરફાર નહીં, હાલની સ્થિતિ યથાવત રહેવાની પૂરી શક્યતા છે. કર્મચારીઓ માટે મહત્વની સલાહ. કોઈ પણ સમાચાર વાંચતા પહેલા તમારે જે છે તે 100% સરકારના જે નોટિફિકેશન છે અથવા તો વિભાગ દ્વારા જે છે તે ખરેખર નિવૃત્તિ વયમાં વધારો કરવામાં આવે છે કે નહીં તેવી નોટિફિકેશન વાંચવા જોઈએ. જય હિન્દ.